રઘુપતિ રાઘવ રાજા રામ પાવન સીતારામ જય કરો વીર બજરંગે જય જય આમ જો વાતાવરણ જો તમે અને વરસાદ ભૂકા કાઢે ફાઇનલી હેઠે ઉતરી ગયા છે. જો આ તમે ઘણી જોઈ લો. આ આપણો પહેલો દાદરો હતો. આ મેન ગેટ. આ પેન્ટિંગ તમને જે દેખાડું છે ને ભાઈ મહાશિવરાત્રીમાં જે વાયરલ ઇન્સ્ટાગ્રામમાં ભૂકા કાઢી નાખે એવી વાયરલ થઈ હતી. પેન્ટિંગ આવડી આ છે. અને પેન્ટરનું કામ તમે જુઓ ખબર ઘટે. તો ફાઇનલી તમારા બધાનું મોસ્ટ વેલકમ છે બીજા ભાગના જુનાગઢના. ટ્રાફિક અત્યારે છે ભાઈ. અને અહીંથી આપણે જવાનું છે હેઠે. ચાલો જઈએ હેઠે. કન્ટિન્યુ રહેજો. હેઠે જવાનું છે લવા. હાલો હેઠે જઈએ ધીમે ધીમે ભાઈ. ટ્રાફિક બહુ છે ભાઈ. એટલે વિડીયો શૂટ અહીંથી બીજો ભાગ શરૂ થાય છે આપણો. અહીંથી અહીંયા પૂરો કર્યો હતો ને અહીંથી બીજો ભાગ શરૂ થાય છે. ચાલો જય ગિરનારી હાલો. હા અને ટ્રાફિક છે હો ભાઈ. દુનિયાનું ટ્રાફિક છે. થઈએ ધીમે ધીમે હેઠે હવે. પ્લાન પર ઘૂની શેરીનો છે જે થાય ખરું કાંઈ નક્કી નથી. અને વરસાદ ચાલુ થઈ ગયો પાછો જો. ચાલો ભાઈ ચાલો ચાલો ચાલો. તો બીજા ભાગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને ખાસ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરી નાખજો. ચાલો જઈએ ડાયરેક્ટ હેઠે. કેમ કે 2 વાગ્યા અત્યારે કેટલા ખબર 1 જેવો વાગ્યો છે ને આપણે 3 વખત હેઠે પહોંચવાનું છે ધીમે ધીમે. ફાઇનલી પોરો ખબર ઊભા રહી ગયા છીએ. અત્યારે વરસાદ કે મારું કામ છે. અને હું એક આ ખોખડામાં ગળીને બેઠો છું. અને વરસાદ કે મારું કામ છે ભાઈ. અને ફોનની દિશા હાવ ફરી ગઈ છે. અમારો અવાજ બવાજ બધું બેસી ગયું શું ભાઈ. રોકે આપણે પણ ભગવાનની કંઈક દયા છે ભાઈ. આપણે ટ્રેકિંગ કરવાનો શોખ જ એટલો છે ને મજા જ આવે. એમાંય ચોમાસામાં આવે એટલે જુનાગઢનો ધક્કો વસૂલ જ હોય મારા વાલા. કાંઈ ઘટે. ચાલો હવે ધીમે ધીમે હેઠે ઉતરીએ છીએ ભાઈ. અત્યારે ગુરુ ગોરખનાથ પાસે પગવા આવ્યો છું. ઘોણા આગળ પગવા આવ્યા છીએ. 2000 દાદરા ચડ્યા પાછા. ચાલો કન્ટિન્યુ રહેજો ભાઈ. અમારા સુજલભાઈ વાહ રહી જાય છે. કાંઈ ખબર નથી પડતી. હારા થાકી ગયા છે. ફાટી રહી છે. પૂરું થઈ ગયું ને. કાંઈ નહીં હાલો ધીમે ધીમે જઈએ ભાઈ હેઠે. અત્યારે પાછા ચડીએ છે ને પાછા હવે હેઠે ઉતરશું. ગુરુ ગોરખનાથ પછી અંબાજી આવશું. ચાલો ધીમે ધીમે જઈએ ભાઈ. વરસાદ તો ચાલો ભૂકા કાઢે. વરસાદના ભૂકા કાઢે છે ભાઈ. આમ જો વાતાવરણ જો તમે અને વરસાદ ભૂકા કાઢે. હાલો ધીમે ધીમે હેઠે તમને એક કામ કરો સિનેમેટિક શોટ દેખાડું. સિનેમેટિક શોટ મસ્ત મજા આવે. રામ શ્રી રામ જય રામ જય જય રામ રઘુપતિ રાઘવ રાજા રામ પાવન સીતારામ જય કરો વીર બજરંગે જય જય હર હર મહાદેવ. 5000 જેવા દાદા ઉતરી ગયા છે. અત્યારે ફાઇનલ જાય છે હેઠે ભાઈ. થાકી બહુ જ પબ્લિક જુઓ તમે ભાઈ. પબ્લિક જુઓ પબ્લિક ખાલી પબ્લિક. અને થાકી બહુ જ ભાઈ. કાંઈ હાલો હેઠે જઈએ. અને ચાર્જિંગ નથી એટલે ફટાફટ હેઠે જ ઉતરીએ. ફટાફટ ચાર્જિંગ ખાલી થઈ ગયું છે. હાવ ફટાફટ હેઠે ઉતરીએ. ચાલો કન્ટિન્યુ રહેજો ભાઈ. જય. ફાઇનલી હેઠે ઉતરી ગયા છે. જો આ તમે ઘણી જોઈ લો. આ આપણો પહેલો દાદરો હતો. આ મેન ગેટ. ફાઇનલી હેઠે ઉતરી ગયા છે. ફોનમાં ચાર્જિંગ નહોતો એટલે વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો આવ્યો હતો. કાંઈ નહીં ચાલો સાથે જઈએ ને બસ. ચાલો કંઈક ચાર્જિંગ બાર્જિંગની વ્યવસ્થા કરીએ પહેલાં પછી કંઈક વિડીયો ચાલુ કરશું. ચાલો કાલે બન્યા રહેજો.
તો ફાઇનલી ભાઈ ચાર્જિંગ બાર્જિંગ થઈ ગયું કમ્પ્લેટ. મેં તમને કીધું હતું ચાર્જિંગ બાર્જિંગ કરીને પછી તમને મળે અને કપડાં બપડા બદલાઈને પછી તમને મળ્યો છું. અને અત્યાર સુધી ભવના તળેટીમાં જોઈ લો તમે. ચાલો તમને દર્શન કરાવું મુરજીકુંડના. મારી સાથે કન્ટિન્યુ અત્યારે કોણ છે? ઋત્વિકભાઈ છે, ઋતુભા, ગોપાલભાઈ છે, પિયુષભાઈ છે. ચાલો અને હું પોતે ચાલો ચાલો તો આ ભાઈ તમે જોયું એમ મુરજીકુંડ છે ભાઈ. આપણે અત્યારે મુરજીકુંડે ઊભા છીએ ભાઈ. અને આનો ઇતિહાસ તો ઘણા ખરાને ખબર જ છે કે શિવરાત્રિમાં સાધુ સંતો જે નાવ આવે છે આમાં જે હાસા હોય એ બહાર નથી નીકળતા એમ. એનો ઇતિહાસ એ રીતનો છે. બાકી વધારે તો મને નથી ખબર. બાકી તમને ખબર હોય તો ખબર પડે. અને આમાં સિક્કા જો એ જ દેખાડું છે. અને હા તમને બીજું એક દેખાડવાનું હતું ભાઈ. અને તમે વિડીયો સ્ટોપ કરીને બધું વાંચી લેજો પહેલાં. જોઈ લો, હાલો વાંચી લેજો. આખો ઇતિહાસ છે ભાઈ આમાં, જોઈ લો. આખો ઇતિહાસ આમાં લખેલો છે ભાઈ. તમે વાંચી લો નિરાતે. અને બીજું તમને દેખાડો, હાલો હજી ઘણા આમાં 2-3 વાર લખેલા છે. હજી એક તમને દેખાડું. મારી દેજો વિડીયો સ્ટોપ મારી દેજો ભાઈ. સ્ટોપ કરીને જોઈ લેજો, આખું વાંચી લેજો ભાઈ. હવે તમને બીજું બતાવું. વાંચી લેજો મારા વાલા. વિડીયો સ્કોપ કરીને વાંચી લેજો. ચાલો ધીમે ધીમે જઈએ. અત્યારે આપણે છીએ નાતની વાડીમાં, અમારા સમાજની વાડીમાં થઈ ગઈ. અને જોઈ લો તમે મંદિર અને વાડી કવડી મોટી થતી ગેમ તો વચ્ચે જ જવારી લો વચ્ચે વાડી જો તમે. અમારા સમાજની વાડી છે, કોળી સમાજની વાડી. વાડીમાં છીએ અત્યારે ભાઈ. હવે ક્યાં જાઉં શું કરશું કાંઈ ખબર નથી. એમાં સમાજની વાડીમાં આવ્યો તો હું તો વિડીયો એક ફૂટ મરી દેવી. ચાર્જિંગમાં ફોન મૂકવો છે, ફોન ચાર્જિંગમાં મૂકીને પાછો ઘડીક ચાર્જિંગ કરી નાખે. રાત છૂટી થઈ જાય શું એ બાને 2-3 કલાક નીકળી જાય બસમાં. કાંઈ નહીં, હાલો ઘર લગી તમારો વિડીયો ચાલુ રહે. આપણે મજા કરવાની છે બરાબર. હાલો જય માતાજી, જય શ્રી રામ. અત્યારે હવે ચા પાણી પીવા, ચા પાણી પીવા. સામે જુનાગઢનો નજારો જોવો તમે, કાંઈ ઘટે. મેં કીધું ચા પાણીનો પૂછતું મત દેવું. જોવો હાલો ચાલો. મારા તમે યાર હાલવાની સ્ટાઇલે ફરી ગઈ, મારા પગની સ્ટાઇલે ફરી ગઈ. જોવો તમે આમ કહેવાય ને લાલ ઘૂમ કરી નાખ્યો ભાઈ. હાલવાની સ્ટાઇલ ફરી ગઈ છે. સવારે જે થવું થાય. ના ના કામે જવાનું ભાઈ, કામે જવાનું છે. મગજની લસું પડી જાય એટલે મારે 800 ડી પડી છે. કામે જવાનું છે ભલા. હવે મહાદેવ કરે ઠીક છે, બાકી ઉપર મહાદેવ અને નીચે તમારો ભાઈ. એટલે કે મારો 12 વીસનો ધણી કરે એની ઉપર વિશ્વાસ નથી હાલ્યા. અને આ ગિરનાર વાળો ગુરુ દત્ત ભગવાન કરી છે બરોબર. બાકી તો જોઈશ મારો રામચંદ્ર ભગવાન કરે છે. બાકી તો અહીંયા કાંઈ છે નહીં. અમારી બસ ક્યાંય નહીં, અમારી બસ અહીંયા પડી છે. તમને મારી બસ બતાવું છું ભાઈ. અને આ છે ભાઈ કયાનું નામ છે, પંચ દશનામ નામનું જૂના. તો ભાઈ સોરે ફૂલ થઈ ગયું એટલે કે અત્યારે હું છું ભાઈ ભારતીય આશ્રમ. અને તમને અમારી બસ બતાવું ભાઈ. તો અમારી બસ જો આ ઝંડાવાળી છે ને અમારી બસ છે ભાઈ. એ અમારી બસ છે. હું હતો મારો પગને પગ જો હુંવા જઈશ ને તો
બેકડો બે જાય એટલે છે ને આટા મારવું બાકી બોર્ડ પૂરું જ થઈ ગયું છે આપણું બોર્ડ પતી જ ગયું છે હું જઈએ કાં ઘડી ચાલો બસમાં જઈએ તો કરીએ હું જઈએ ફાઇનલી બસમાં બેઠી ગયા છું અરે ટમેટો કોઈ દી ધોઈ નહીં હોય ટમેટો ધોઈ છે આ કહેવાય બસ ટમેટો ધોઈ નહીં હોય જો કેવી બસ છે આ મસ્ત કહેવાય આમાં તમારું છે ઢળે 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 તો ફાઇનલી ભાઈ ઘરે પહોંચી ગયા છીએ અને વિડીયો એન્ડ કરી નાખી તો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં કરજો મળશે ત્યારે એક નેક્સ્ટ વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે અને નવો જોઈશ નવો કંઈક જૂનો મૂકીશ બરાબર અને હા આના પછીનો એક નવો વિડીયો આવશે આપણા આ જે વિડીયો અપલોડ થશે એના પછીનો એક જોરદાર વિડીયો આવવાનો છે વિડીયો થવાનો છે ભાઈ 2-2.5 મિનિટનો વિડીયો છે અને વિડીયો ખાસ જોઈજો અને મને એટલો સપોર્ટ કરજો અને એ વિડીયો હાલી ગયો ને આપણો ભાઈ આપણે એક છે ને ભાઈ સસ્પેન્સ તમને રાખું છું સસ્પેન્સ એટલે જોરદાર સસ્પેન્સ રાખીશ એ વિડીયો જો હાલી ગયો ને તો એ તમને એક રીલ દ્વારા એક અપલોડ હું તમને માહિતી આપીશ જો હાલ્યો ને તો આપણે ભૂકા બોલાવવાના છે અને શું ભૂકા બોલાવવાના છે ને એ પ્લાન બહુ મોટો છે પણ એ વિડીયો હાલ્યો તો ખાસ કરીને બરાબર ચાલો ત્યારે મળશું નવા વિડીયોમાં અને ખાસ કોમેન્ટમાં જય ગિરનારી લખી નાખજો ચાલો બાય બાય જય માતાજી જય શ્રી રામ જય ગૌ માતા જય ગિરનારી બાય બાય અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલે મારા લઈ જાઓ ચાલો બાય બાય